રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણામાંથી ઘણાના જીવનને સ્પર્શે છે. બિલકુલ. આપણી પાસે સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતીTV.com પર પ્રકાશિત એક લેખ છે. હા, જે શ્રી પ્રેમાનંદજી મહારાજના 27 જાન્યુઆરી 2026ના સત્સંગ પર આધારિત છે. અને આપણો હેતુ માત્ર એનો સારાંશ આપવાનો નથી, પણ એ સમજવાનું છે કે આજના જીવનમાં ભાગદોડવાળા જીવનમાં હા, નોકરી, ધંધો, પરિવારની જવાબદારીઓ આ બધાની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક માર્ગ પર કેવી રીતે ચલાય. આ સૌથી મોટો પડકાર છે. હા, તો ચાલો જોઈએ કે મહારાજજી આના પર શું પ્રકાશ પાડે છે. તો આ લેખની શરૂઆત જ એક ખૂબ જ આમ કહીએ તો વ્યવહારુ પ્રશ્નથી થાય છે. હા, ખૂબ રસપ્રદ છે. એક ભાઈ મહારાજજીને પૂછે છે કે એમની પત્ની એમને ભજન કરવા માટે સવારે વહેલા ઉઠાડે છે. હેતુ તો સારો છે. હા, હેતુ એ છે કે એમના પતિના પુણ્યનો અડધો ભાગ મળે. પણ મજાની વાત એ છે કે પતિને ઉઠાડ્યા પછી એ પોતે મોબાઈલ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. હા, આ પરિસ્થિતિ તો ઘણા ઘરોમાં જોવા મળતી હશે નહીં? બિલકુલ. અને અહીં મહારાજજીનો જવાબ ખૂબ જ સચોટ અને સ્પષ્ટ છે. એમણે કહ્યું કે શાસ્ત્રોમાં જે લખ્યું છે ને કે પત્નીને પુણ્યનો અડધો ભાગ મળે. હા, એ કોઈ ગાણિતિક સૂત્ર નથી. એની પાછળ શરતો છે. કેવી શરતો? એ ભાગ ત્યારે જ મળે જ્યારે પત્ની પતિને પરમેશ્વર તુલ્ય માનીને સેવા કરે, આજ્ઞાનું પાલન કરે અને સૌથી અગત્યનું પોતે પણ ધર્મ પાળે. બરાબર, પોતે પણ ધર્મના માર્ગે ચાલે. આ તો એક સંપૂર્ણ આધ્યાત્મિક ભાગીદારી છે. પણ શું આ વિચાર આજના સમયમાં થોડો આમ એક પક્ષીય નથી લાગતો? હા, બસ એ જ. જાણે બધી જવાબદારી પત્નીની જ હોય. મને એમ લાગે છે કે મહારાજજીનો મૂળ ભાવ એવો પણ હોઈ શકે કે આ નિયમ પતિ પર પણ એટલો જ લાગુ પડે. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. એટલે કે પતિએ પણ પત્નીને દેવી માનીને ધર્મ પાળવો જોઈએ, તો જ આ ભાગીદારી સફળ થાય, ખરું ને? ચોક્કસ. મહારાજીનો સમગ્ર ઉપદેશ જોઈએ તો એમનો ભાવ હંમેશા પારસ્પરિક આદર અને કર્તવ્યનો જ રહ્યો છે. અહીં પ્રશ્ન પત્નીના સંદર્ભમાં હતો, એટલે જવાબે યુતે આવ્યો. અચ્છા. પણ એનો ગર્ભિત અર્થ તો એ જ છે કે આ સંબંધ બે પૈડાવાળી ગાડી જેવો છે. એક પૈડું બરાબર ન હોય તો ગાડી ચાલી જ ન શકે. બસ. એટલે મુખ્ય વાત એ છે કે જો પત્ની પતિનું અપમાન કરે કે પોતે ભક્તિથી દૂર હોય તો પછી પુણ્યનો કોઈ ભાગ મળતો નથી. આ કોઈ બેંક ટ્રાન્ઝેક્શન નથી. હા, કે પતિએ ભજન કર્યું ને પત્નીના ખાતામાં પુણ્ય જમા થઈ ગયું. બિલકુલ નહીં. અહીં ભાવ, શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠા જ મુખ્ય છે. બંને સાથે ચાલવાનું છે. બરાબર. એટલે કે આ એક આધ્યાત્મિક ટીમવર્ક છે. હા, આ વાત પરથી મને એક બીજો વિચાર આવે છે. કયો? જો ઘર ચલાવવા જેવી બાબતમાં આટલી શુદ્ધિ જરૂરી હોય તો ભગવાનના સાક્ષાત્કાર જેવી પરમ અવસ્થા માટે મનની શુદ્ધિનું સ્તર કેવું હોવું જોઈએ? ખૂબ સરસ. અને સત્સંગમાં આ જ વાત આગળ વધે છે. હા, એક સાધક પૂછે છે કે શું ભગવાનના સાક્ષાત્કાર પહેલા કોઈ ચમત્કારિક અનુભવ થાય? કોઈ દિવ્ય પ્રકાશ દેખાય? હા, લોકોમાં આવી ઘણી માન્યતાઓ હોય છે. પણ મહારાજજી આ વાતને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેઓ કહે છે કે સાક્ષાત્કાર એ કોઈ બહારની ઘટના નથી. તો પછી શું છે? એ આંતરિક શુદ્ધિની ચરમસીમા છે. જ્યાં સુધી હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા વિકારો છે ત્યાં સુધી એ શક્ય નથી. અસંભવ છે. કારણ કે ભગવાન તો શુદ્ધ હૃદયમાં જ નિવાસ કરે છે. એક મિનિટ. અહીં મને એક પ્રશ્ન થાય છે. પૂછો. મહારાજી કહે છે કે આ વિકારો સંપૂર્ણપણે દૂર થવા જોઈએ. પણ શું આ વ્યવહારુ છે? એક સામાન્ય માણસ જેણે રોજ ઓફિસ જવું, ટ્રાફિકનો સામનો કરવો, પરિવારની ચિંતાઓ. હા, એના માટે તો આ લાગણીઓથી બચવું લગભગ અશક્ય છે. તો પછી એમના માટે કોઈ ઉપાય ખરો જે ખરેખર અમલમાં મૂકી શકાય? આ જ તો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને મહારાજજી એનો ખૂબ જ કરુણાપૂર્ણ જવાબ આપે છે. તેઓ જાણે છે કે આપણા જેવા લોકો માટે હિમાલયમાં જઈ તપસ્યા કરવી શક્ય નથી. બિલકુલ. એટલે જ તેઓ એક સરળ પણ અત્યંત શક્તિશાળી માર્ગ બતાવે છે: સંત સંગ અને નામ જપ. સંત સંગ. હા, તેઓ કહે છે કે જે ફળ વર્ષોની કઠોર તપસ્યાથી મળે છે તે જ ફળ સાચા સંતના સંગથી અને એમના વચનોમાં શ્રદ્ધા રાખવાથી મળી શકે છે. વાહ. મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે જો જીવનમાં સાચા સંતનો સંગ મળી જાય તો સમજી લેવું કે આ તમારો છેલ્લો જન્મ હોઈ શકે છે. આ તો ખૂબ જ મોટી અને આશા જગાવનારી વાત છે. છે જ.
અને બીજો ઉપાય છે હઠપૂર્વક ભગવાનના નામમાં લાગી જવું. ભલે મન ન લાગે તો પણ ભલે ગમે તેટલા વિચારો આવે છતાં પણ આગ્રહપૂર્વક નામ જપ કરતા રહેવાથી ધીમે ધીમે ચિત્ત શુદ્ધ થાય છે. જેમ પેલું પાણીનું ટીપું પથ્થર પર પડે એમ. બરાબર. સતત નામ જપ હૃદયના વિકારોને ધોઈ નાખે છે. અને સાક્ષાત્કાર પહેલાનો અનુભવ એ જ છે કે હૃદય એટલું નિર્મળ થઈ જાય અને ભગવાન માટે એવી તળપ જાગે કે એમના વગર રહેવું અસહ્ય લાગે. હા, જ્યારે આ અવસ્થા આવે ત્યારે પરમાત્મા સ્વયં પ્રગટ થાય છે. તો સત્સંગ અને નામ જપ આ બે સાધનો થયા. આમાં ગુરુની ભૂમિકા ક્યાં આવે? સત્સંગમાં એક બહુ સશક્ત વાક્ય છે, જેને ગુરુનો ડર છે તેનાથી માયા ડરે છે. ખૂબ ગહન વાક્ય છે. એનો અર્થ શું છે? જુઓ, અહીં ડર શબ્દનો અર્થ ભય કે આતંક નથી. તો શું છે? આ ડર એટલે આદર, શ્રદ્ધા અને મર્યાદા. ગુરુ પ્રત્યે એવી નિષ્ઠા કે એમના બતાવેલા માર્ગથી એક ડગલું પણ આડું-અવળું ન થવાય. એટલે કે ગુરુની આજ્ઞાનું પાલન. એ જ સાધનાનું રક્ષા કવચ છે. જો સાધક ગુરુની અવજ્ઞા કરે તો ગમે તેટલી માળાઓ ફેરવે કે શાસ્ત્રો વાંચે, એનું ફળ શૂન્ય થઈ જાય. કેમ? કેમ કે ગુરુ જ માધ્યમ છે. બરાબર. માયા પણ એવા સાધક પર હુમલો કરતા ડરે છે જે ગુરુના શરણમાં સંપૂર્ણ સમર્પિત હોય. અને આ બધું ક્યાંક ને ક્યાંક આપણા મન સાથે જોડાયેલું છે. લેખમાં મનની અતૃપ્તિ વિશે પણ વાત છે. હા, જે આપણો સૌનો અનુભવ છે. બિલકુલ. નવો ફોન લઈએ કે ગાડી લઈએ, આનંદ થોડા દિવસ જ ટકે છે. પછી ફરી કંઈક નવું જોઈએ. આપણી ખુશી આટલી ક્ષણિક કેમ હોય છે? મહારાજજી આનું આધ્યાત્મિક કારણ સમજાવે છે. તમે આધ્યાત્મિક મનોવિજ્ઞાન કહી શકો. અચ્છા. તેઓ કહે છે કે જીવાત્મા એ પરમાત્માનો અંશ છે. પરમાત્મા એટલે અસીમ, અનંત આનંદનો સાગર. અને આપણે એનું એક ટીપું. બસ. અને ટીપાનો સ્વભાવ સાગરમાં ભળી જવાનો છે. જ્યાં સુધી એ સાગરથી અલગ રહે છે ત્યાં સુધી તે અતૃપ્ત અને અશાંત રહે છે. બરાબર સમજાયું. એ જ રીતે જ્યાં સુધી જીવાત્મા પોતાના મૂળ સ્ત્રોત એટલે કે ભગવાન સાથે પ્રેમ દ્વારા જોડાતો નથી ત્યાં સુધી તેને દુનિયાની કોઈપણ વસ્તુ, ભલે ગમે તેટલું ધન હોય કે વૈભવ હોય, ક્યારે સંપૂર્ણ સંતોષ આપી શકતી નથી. અતૃપ્તિનું મૂળ કારણ જ ઈશ્વરથી વિમુખતા છે. સાચો સ્થાયી આનંદ તો માત્ર ભજનમાં જ છે. આ તો મનની અતૃપ્તિનું સચોટ નિદાન અને ઉપચાર બંને થઈ ગયા. હવે આ લેખમાં એક જગ્યાએ બહુ અણધાર્યો અને સુંદર વળાંક આવે છે. હા, એ પ્રસંગ ખૂબ જ સુંદર છે. વાત આધ્યાત્મિકતાની ચાલી રહી છે અને અચાનક ત્યાં કેટલાક જૈન સંતો આવે છે. અને એ પ્રસંગે મહારાજજી સંતોની તુલના સૈનિકો સાથે કરે છે. આ જોડાણ મને ખૂબ જ રસપ્રદ લાગ્યું. તેમણે બરાબર શું કહ્યું? હા, એ ખૂબ પ્રેરણાદાયક છે. મહારાજજીએ જૈન મુનિઓનું સ્વાગત કરતા કહ્યું કે સંત અને સૈનિક બંને સમાન છે. સંત અને સૈનિક? હા, તેમણે સમજાવ્યું કે જે રીતે સંત સમાજને ધર્મ અને નૈતિકતાનો માર્ગ બતાવીને એનું આધ્યાત્મિક રક્ષણ કરે છે, એ જ રીતે સૈનિક દેશનું રક્ષણ કરે છે. બરાબર. -ડિગ્રી તાપમાનમાં, બરફના તોફાનોમાં પોતાના પરિવારથી દૂર રહીને સરહદ પર દેશનું રક્ષણ કરે છે. અને એમના ત્યાગને કારણે જ આપણે અહીં સુરક્ષિત છીએ. ચોક્કસ. આપણે તહેવારો ઉજવી શકીએ છીએ, ભજન કીર્તન કરી શકીએ છીએ. આ બધું સૈનિકોના બલિદાનને કારણે જ શક્ય છે. આ તો બહુ મોટી વાત છે. ખૂબ જ મોટી વાત. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્ર અને સૈનિકોનો આદર કરવો એ દરેક ભારતવાસીનું પરમ કર્તવ્ય છે. આ વાત આધ્યાત્મિકતાને સંકુચિત દાયરામાંથી બહાર કાઢી રાષ્ટ્રધર્મ સાથે જોડે છે. બરાબર. તે દર્શાવે છે કે સાચી ભક્તિ એ સમાજથી ભાગી જવાની ક્રિયા નથી, પણ આપણા કર્તવ્યોને વધુ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રેરણા છે. અને ત્યાં હાજર જૈન મુનિઓની શું પ્રતિક્રિયા હતી? એ જ તો આ પ્રસંગની સુંદરતા છે. ત્યાં ઉપસ્થિત જૈન મુનિશ્રી પણ મહારાજજીના આ રાષ્ટ્રપ્રેમના વિચારોની ખૂબ પ્રશંસા કરે છે અને જીવો અને જીવવા દોના સિદ્ધાંત સાથે પરસ્પર સન્માનની વાતને બળ આપે છે. ખરેખર, આપણે આધ્યાત્મિકતાને ઘણીવાર માત્ર પૂજા-પાઠ સુધી સીમિત કરી દઈએ છીએ, પણ અહીં તેને રાષ્ટ્રધર્મ સાથે જોડવામાં આવી છે. આ દૃષ્ટિકોણ જ આખી વાતને એક નવા સ્તર પર લઈ જાય છે. તો આ આખી ચર્ચામાંથી જો કોઈને મુખ્ય શીખ લેવી હોય તો એ શું હોઈ શકે? લેખના અંતમાં 4 મુખ્ય બોધ છે, જે સમગ્ર સત્સંગનું નવનીત છે. હા, અને આ 4 સિદ્ધાંતો એકબીજા સાથે જોડાયેલા છે.
પ્રથમ છે નામજપ. રાધા રાધા. હા, મહારાજજીના મતે આ નામમાં જ સર્વશક્તિ, સર્વશાસ્ત્રો અને સર્વ તીર્થોનો સાર છે. કળિયુગમાં આ સૌથી સરળ અને શક્તિશાળી સાધન છે. અને બીજો સિદ્ધાંત છે ગુરુ ભક્તિ. તો નામજપ અને ગુરુ ભક્તિ કેવી રીતે જોડાયેલા છે? ખૂબ સરસ પ્રશ્ન. બીજો સિદ્ધાંત છે ગુરુભક્તિ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ મોક્ષનું દ્વાર છે. અચ્છા. કારણ કે ગુરુ જ આપણને નામજપની સાચી રીત અને એનું મહત્વ સમજાવે છે. ગુરુની કૃપા વગર નામજપનું ફળ મળતું નથી. બરાબર. એટલે ગુરુ ભક્તિથી નામજપમાં બળ આવે. અને ત્રીજો સિદ્ધાંત છે ચિત્તની શુદ્ધિ. હા, ત્રીજું છે ચિત્તની શુદ્ધિ. જ્યારે આપણે ગુરુના માર્ગદર્શન હેઠળ સતત નામજપ કરીએ છીએ ત્યારે આપણું ચિત્ત ધીમે ધીમે શુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધિ એટલે શું? એટલે જીવનમાં સુખ આવે કે દુઃખ, માન મળે કે અપમાન, દરેક પરિસ્થિતિમાં મનને ભગવાન સાથે જોડી રાખવું, સમભાવમાં રહેવું. અને એ નામજપથી જ પ્રાપ્ત થાય. બિલકુલ. અને ચોથો અને અંતિમ સિદ્ધાંત છે સેવા. તો શુદ્ધ ચિત્ત અને સેવાનો શું સંબંધ છે? સંબંધ ખૂબ ગહન છે. ચોથો સિદ્ધાંત છે સેવા. જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે આપણામાં રહેલો હું ભાવ ઓછો થાય છે. અહંકાર ઓછો થાય છે. હા, ત્યારે આપણે જે પણ કામ કરીએ, પરિવારનું, સમાજનું કે રાષ્ટ્રનું, તે આપણે પૂજા સમજીને કરીએ છીએ. એમાં કોઈ અપેક્ષા નથી હોતી. તો આખી યાત્રા સ્પષ્ટ થઈ ગઈ. હા, ગુરુની કૃપાથી નામજપ મળ્યો, નામજપથી ચિત્તની શુદ્ધિ થઈ અને શુદ્ધ ચિત્તથી નિષ્કામ સેવા થઈ. આ 4 સિદ્ધાંતો એક સંપૂર્ણ આધ્યાત્મિક જીવનશૈલીનો નકશો છે. અદ્ભુત. આ રીતે જોતા આ 4 અલગ મુદ્દા નથી, પણ એકલ યાત્રાના 4 પડાવ છે. શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારોને આટલી સરળતાથી આપણા સુધી પહોંચાડવા બદલ ગુજરાતીTV.com અને લેખક સેવક માધવ જસાપરાનો આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ચોક્કસ. અને આ ચર્ચા આપણા મનમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ. કયો પ્રશ્ન? આજના યુગમાં જ્યાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, ત્યાં વ્યક્તિગત આધ્યાત્મિક સાધના અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્ય વચ્ચેનું સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? આ પ્રશ્નનો જવાબ આપણે સૌએ પોતાના જીવનમાં શોધવાનો છે. બરાબર. અમને આશા છે કે અમારી આજની ચર્ચા આપ સૌને ગમી હશે. આ વિષય પર તમારા વિચારો શું છે એ જાણવાની અમને ખૂબ ઉત્સુકતા રહેશે. તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, અને આવી જ ઊંડાણપૂર્વકની વાતો માટે ગુજરાતીTV.comને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હોસ્ટ સ્પીકર અને એક્સપર્ટ સ્પીકર સાથે. રાધે રાધે.